કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે તમારા સમક્ષ ગઈકાલે બોર્ડમાંથી એક સરસ મજાનો મેસેજ આવેલો છે અને જે લગભગ આપણા ગુજરાતના દરેક ન્યૂઝપેપરમાં પણ અપડેટ થયેલો છે. તો એક અર્જન્ટ વિડીયો જે બોર્ડની એક્ઝામ 35-36 દિવસ બાકી છે એ પહેલાં હું લઈને આવ્યો છું. આ વિડીયો આપણે છેક સુધી સમજીશું, સાંભળીશું અને એ મુજબ જ આવનારી એક્ઝામ આપણે કઈ રીતે તૈયારી કરવી અને કઈ રીતે પ્લાન કરો, કઈ રીતે આપણા માર્ક્સ બરોબર રહે અને કઈ રીતે પેપર લખવું જોઈએ તે તમને સંપૂર્ણ સમજ આપવામાં આવશે. તો મિત્રો, ગઈકાલે જેવું ન્યૂઝપેપરમાં આવ્યું તો ઘણા બધા વાલી અને મિત્રોએ મને ફોન કર્યો કે સર હવે આમાં શું છે, બધાને પાસ કરી દેવામાં આવશે કે કયા પ્રકારનું ડાયરેક્શન છે, શું થવાનું છે? તો બધી જ શંકાનું સમાધાન આ વિડીયોમાં તમને સંપૂર્ણ રીતે મળી જશે. તો શરૂ કરીએ વિડીયોની માહિતી. તો જે મિત્રો બોર્ડમાંથી તમે પેપર આવવાનું છે અને જે પેપર તમે લખવાના છે નવી પેટર્ન મુજબ, નવી પેટર્નમાં તમે જાણો જનરલ ઓપ્શન પણ આપેલા છે. તો હવે વાસ્તવિકતા જે મેસેજ આપ્યો છે ને મેસેજથી આપણે કોઈ ગલત ફેમીમાં ના રહીએ અને જે મહેનત કરતા હોય મહેનતને સ્ટોપ ના કરીએ એટલા માટે આ વિડીયો આપણે તમારા સમક્ષ રજૂ કરીએ છીએ. તો જે બોર્ડમાં તમે પેપર લખવા જવાના છો તો પેપર લખવાની સાથે સાથે તમને પણ પોતાને ખ્યાલ છે, જે પેપર ચેક કરે છે એને પણ ખ્યાલ છે કે માત્ર પેપર લખી નથી રહ્યો, જોડે એના ભવિષ્યનું પણ નિર્માણ કરી રહ્યો છે. તો એ હેતુથી જે પણ ટીચરને જે આન્સર કી આપવામાં આવે છે બોર્ડમાંથી, તો આન્સર કી મુજબ ડીટ ટુ ડીટ એટલે કે લાઇન ટુ લાઇન એને સોલ્યુશન લખેલું છે તો એને માર્ક્સ આપવા. તો હવે એવું નથી રહ્યું મિત્રો, તમને જે ક્વેશ્ચન આપેલો હોય અને ક્વેશ્ચનમાં તમે તમારી રીતે પોતે પણ એનો જે પણ રીતે મૌલિક આન્સર કાં તો લેખિત રૂપે તમે લખી રહ્યા છો, તો આન્સર જો એ ક્વેશ્ચનના રિલેટેડ છે તો તમને એના માર્ક્સ મળશે. દાખલા તરીકે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. મેથ્સમાં અમુક દાખલા એવા હોય છે જેમાં કરણી પણ લેવી પડે છે અને કોઈ જગ્યાએ ત્રિકોણમિતિનું સૂત્ર પણ વપરાતું હોય, તો કોઈ વિદ્યાર્થીએ કરણી લીધેલી હોય તો પણ એને એટલા માર્ક્સ મળશે. વડે બોર્ડની આન્સર કીમાં શું છે અલગ વસ્તુ છે, પણ જો તમે કરણી લીધી છે, તમે દાખલો ગણ્યો છે, તમે આન્સર સાચો લાવ્યો તો તમને પૂરા માર્ક મળશે. બીજી વાત, જો તમે કરણીની જગ્યાએ કોઈ સૂત્ર વાપરો તો પણ તમને એટલા માર્ક્સ મળવાના છે. બીજી તમારી જોડે વાત કરીએ મિત્રો, તો જે ક્વેશ્ચનની આન્સર કી બનીને આવવાની છે એમાં તે પણ પ્રકારની માહિતી આપેલી હોય, એ માહિતી મુજબ પેપર ચેક કરવું એ અત્યાર સુધી બરાબર હતું. પણ હવે જે બોર્ડે મેસેજ આપ્યો છે કે જો બાળક એ પેપરમાં એ ક્વેશ્ચન રિલેટેડ જે વસ્તુ માગી હોય એ પ્રોપર રીતે વ્યવસ્થિત લખાણ સ્વરૂપે લખે છે તો એને માર્ક્સ આપવા માટે બોર્ડ બંધાયેલું છે. પણ મિત્રો, આનો ગેરસમજ પણ ઘણા બધા વિદ્યાર્થીઓના મગજમાં આવી ચૂક્યો છે, તે દૂર કરવાનો પ્રયત્ન કરું છું. તો આ આન્સર કી અને પેપર વચ્ચે શું ગેરસમજ ઊભી થઈ ગઈ કીધું? મોટા ભાગના બાળકોને મનમાં એવું થઈ ગયું કે હવે તો આપણે પાસ થઈ જઈશું. પાસ એમ નથી થવાનું. જે ક્વેશ્ચન પૂછાયો છે એ ક્વેશ્ચનના રિલેટેડ તમે આન્સર લખ્યો છે તો માર્ક્સ મળશે. એવું નહીં કે ક્વેશ્ચન કોઈ પૂછાયો અને કોઈ પણ આન્સર લખી દઈશ અને હું પાસ થઈ જઈશ. તો એ ગલત ફહેમી તો તમે દૂર કરજો બેટા, રાઈટ? આગળ ચર્ચા કરીએ એ પહેલાં તમે બોર્ડમાં જે આવેલો મેસેજ છે એ એકવાર જોઈ લો. તો હવે તમે મેસેજ જોયો, તો મેસેજ જોયા પછી તમને મિત્રો બીજી પણ એક વાત કરું જે બોર્ડે રજૂ કરી છે. તમે જે પેપર લખશો એનું જે પેપર તપાસવાનું છે એના જે પણ માર્ક્સ આપવામાં આવશે એ માર્ક્સ ગુજરાતીમાં નથી લખવાના. દાખલા તરીકે ગુજરાતીમાં 5 લખાતું હોય તો 5 નથી લખવાનું પણ 5 લખવાનું, 9 હોય તો 9 નથી લખવાનું, 9 લખવાનું. એ માર્ક્સ કઈ રીતે આલવા એ દરેક માર્ક્સની સિસ્ટમ બોર્ડે ફિક્સ કરી નાખી છે કે દરેક શિક્ષક કે જે પણ પેપર તપાસશે એમને આદેશ આપેલો છે કે જે પણ ક્વેશ્ચનનો આન્સર લખે અને જે પણ માર્ક્સ આવતા હોય એ અંગ્રેજી ડિજિટમાં લખવા રહેશે. ત્રીજો મુદ્દો શું બોર્ડે રજૂ કર્યો છે એકવાર તમે મેસેજ જોઈ લો.
મિત્રો તમે મેસેજ જોયો, તો મેસેજ જોયા પછી ત્રીજા મુદ્દામાં એવી સૂચના આપી છે બોર્ડે કે બોર્ડની એક્ઝામના પેપર લખાયા પછી જ્યારે પેપર ચેક કરીને આવે છે, તો પેપર ચેક કરીને આવી જાય પછી એવું રિઝલ્ટ આવી જાય પછી લગભગ હજારો વિદ્યાર્થીઓ રીએસેસમેન્ટ કે રીચેકિંગનું ફોર્મ ભરે છે. તો તેના બાબતે પણ બોર્ડે સરસ રીતે ધ્યાન દીધું છે અને જે તે શિક્ષકોને ખાસ એ લોકોએ આ વખતે આદેશ આપેલા છે કે નાની નાની પણ ભૂલ ના રહી જાય અને પેપર ચકાસણીને એક સંપૂર્ણ સરસ રીતે કામ થાય અને બાળકને આવનારા ભવિષ્યમાં જે તે ક્ષેત્રમાં એડમિશન લેવું છે એને પ્રોપર સમય રહેતા મળી શકે એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. બોર્ડે હજી એક રજૂઆત કરી છે, તમે એકવાર ફરીથી વિડીયો જોઈ લો. હવે બીજી વાત કરીએ બેટા, જો કોઈ વિદ્યાર્થી કોઈ ક્વેશ્ચન પૂછાયો છે અને કોઈ ક્વેશ્ચનનો આન્સર નિશાની સ્વરૂપે, એટલે કે નિશાની સ્વરૂપે એટલે વાત કરીએ કે કોઈ ક્વેશ્ચનનો આન્સર સાચો છે તો એને સાચું, એની જગ્યાએ ખરું, એની જગ્યાએ સાચા નિશાની બતાવી તો પણ બોર્ડના શિક્ષકો પેપર ચકાસણી દરમિયાન એને પૂરેપૂરા માર્ક્સ આપવા માટે બંધાયેલા છે. તે પણ તમે નોંધ લેજો. ફરીથી એકવાર આપણે મેસેજ જોઈએ કે બોર્ડે હજી શું અંદર સૂચનો આપેલા છે જે શિક્ષકોએ આવનારા બોર્ડના પેપર ચેકિંગમાં ધ્યાન રાખવાના છે. જે બોર્ડનો ક્વેશ્ચન પૂછાયો એમાં જરૂર નથી કે દરેક જગ્યાએ આકૃતિ આવતી જ હોય, પણ કોઈ વિદ્યાર્થી આકૃતિ દોરી નાખી અને એ મુજબ આખો દાખલો સોલ્વ કર્યો કે એ મુજબ આખી થિયરી લખી, ભલે આખી નહોતી દોરવાની પણ દોરી છે તો પણ એ શિક્ષક એ બાળકને ક્વેશ્ચનનો આન્સર લખ્યો છે એટલે જે પણ એના માર્ક્સ અનુસાર બનતા હોય એ માર્ક્સ આપવા માટે બોર્ડ બંધાયેલું છે. તે પણ તમે મુદ્દાને ધ્યાનમાં રાખજો. છેલ્લે આ આખા બોર્ડના મેસેજનો તમને એક સરસ સારાંશ કહી દઉં તો સારાંશ બેટા એટલો જ છે, આપણે જે પોણા 2 વર્ષથી મહેનત કરીએ છીએ એ મહેનત હજી પણ જે બાકીના 35-36 દિવસ બાકી હોય તે દરમિયાન કરવાય જ છે. કોઈ પણ એ પ્રકારની ગલત ફહેમી ના રહેતા કે બોર્ડમાં આ વખતે દરેકને પાસ કરી દેવામાં આવશે, એવું નથી. જે ક્વેશ્ચન પૂછાયો છે એ ક્વેશ્ચનનો આન્સર તમે એની જગ્યાએ જે તમે ઉદાહરણ આપ્યું સરસ કરણી લો, કાં તો તમે સૂત્ર વાપરો, કાં તો કોઈ અન્ય રીતે હોય એ લખશો તો તમને માર્ક્સ મળશે મળશે મળશે. પણ જે ક્વેશ્ચન પૂછાયો છે એની જગ્યાએ તમે ચેપ્ટરનો બીજો કોઈ આન્સર લખી દો, કોઈએ કીધું પણ હશે તમને, તો એ તે મિત્રો પાસ નહીં થવાની, તે માર્ક્સ નથી જ મળવાના. એટલે આ ગલત ફેમ ના રહેતા હજી પણ 35 દિવસ તમે જે રીતે મહેનત કરી છે એ મહેનતને વળગેલા રહેજો, સાહેબોનો કોન્ટેક્ટ કરજો, પેરેન્ટ્સોનું પણ માર્ગદર્શન લેતા રહેજો અને દરેક પેરેન્ટ્સ પણ આ વસ્તુ સમજી લે કે ન્યૂઝપેપરમાં જે ડિક્લેર થયું છે એ બોર્ડે સૂચનો આપેલા શિક્ષકોને, એ શિક્ષકોને જે સૂચનો આપેલા છે એ આવનારા બોર્ડની એક્ઝામમાં દરેક શિક્ષકે પાલન કરવાના છે. પણ એનો કોઈ પ્રકારનો ગલત ફહેમી ના થાય એટલા માટે અર્જન્ટ વિડીયો મેં બનાવ્યો છે. મને વિશ્વાસ છે કે આ પ્રકારની કોઈ પણ અપડેટ બોર્ડમાં આવશે તો તમને સમયાંતરે વિડીયો આપતો જ રહીશ. તો એટલું તમને કહીશ કે આખા ટોટલી આ મેસેજ કે જે બોર્ડમાં જે રિવ્યૂ આપવામાં આવ્યું કે જે સૂચનો આપવામાં આવ્યા એનો સારાંશ એટલો જ હતો કે આપણે જે પેપર લખવાના છે એ પેપરમાં લખાણ, બોક્સ, હાઇલાઇટ, જે પ્રકારનો આન્સર આવતો તે આન્સરને કેન્દ્ર સ્થાને રાખીને પ્રોપર માહિતી લેખિતવાળા વિષયમાં પણ લખવી, એ દરેક નાની બાબતનું દરેક ધ્યાન રાખશે. મહેનત બંધ કરવાની નથી, કોઈને ડાયરેક્ટ પાસ કરવાની નથી. જે લખ્યું છે, જે નીતિપૂર્વક કામ કર્યું છે એને પૂરા માર્ક મળશે. છેલ્લે મિત્રો થેન્ક યુ, બેસ્ટ ઓફ લક, જય હિન્દ.